જો એઆઈ જનરેટેડ હોય તો સરકારને હેઠું ઘાલવા જેવું થશે, અને જો સાબિત થશે કે આ ઓરિજિનલ છે તો ગોપાલ ઇટાલિયાને હેઠું ઘાલવા જેવું થશે. પણ આ કુને પૂર્વક કરવામાં આવ્યું હોય એવી એક વ્યવસ્થા છે રૂટીન અને કાયદેસરની, એમાં જરાય ખોટું નહીં. પણ ટૂંકમાં ચાવવાના ને દેખાડવાના દાંત જુદા, ફૂફાડો મારવાનો કરડવાનું નહીં, એના જેવું. અને એણે કીધું કે તંત્ર જેને મારો ઓડિયો હોવાનું કહીને ગામ ગધેડો કરે છે એ ખોટો છે. એઆઈ જનરેટેડ છે, હું છું જ નહીં એમ ગોપાલભાઈ નો દાવો છે. અત્યારે સ્થિતિ જંગલ મેં મોર નાચા કિસને દેખા એના જેવું છે. કારણ કે પોલીસે માતાજીને ગેરવર્તણૂક કરી એનો કોઈ પાસે પુરાવો નથી ગોપાલભાઈના આક્ષેપને બાદ કરતા. તો ગોપાલભાઈને એમ કહેવાય ને કે ભાઈ તમારી જે નોટિસ છે એ નિયમ પ્રમાણે તમારા ઘરને દરવાજે મેં ચોંટાડીએ છીએ, પણ આ પ્રકારનું છે, તમને વોટ્સએપ કરીએ છીએ, તમે તમારી રીતે જે કાનૂની પગલા ભરવા હોય એ ડિફેન્સમાં જે કરવું એ કરજો. આમ કર્યું હોત તો શાંતિ થઈ હોત. આક્રમક શૈલી પછી તું તારી ઉપર વયા ગયા, ગૃહમંત્રી જેવી કક્ષાના વ્યક્તિને તું 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 તારે 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 એમ તું તારી ઉપર તુકારે વયા ગયા, એ પણ અતિશયોક્તિ છે ને. મેં ગોપાલભાઈ જેવા પાસેથી આવી અપેક્ષા તો ન હોય ને. કહેવાય છે કે ગોપાલભાઈ ઇટાલિયા હાજર નથી રહ્યા અદાલતમાં, એટલે એને વોરંટ કાઢ્યું છે. આ ઘટના પણ એને કેવી જોઈતી હતી. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી વધુ નુકસાન આમ આદમી પાર્ટીને થાય, કારણ કે ભાષણની કળા મેં તમને કીધું તેમ ગોપાલ જેવી આમ આદમી પાર્ટીમાં તો કમસે કમ બીજા કોઈ પાસે નથી કે દોસ્તી અગર જબ ભી કિસી સે કી જાય, દુશ્મન કી ભી રાય લી જાય. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બિગલ ફૂંકાઈ ચૂક્યું છે અને ત્રણેય પક્ષો જે છે તે જોરશોરથી મેદાનમાં પણ આવી ગયા છે. પરંતુ સૌથી મહત્વની વાત, અને અત્યારે ગુજરાતની અંદર જો કોઈ મુદ્દો ચર્ચામાં હોય તો તે ગોપાલ ઇટાલિયાનો છે. કારણ કે ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે પોતાના ફેસબુક પેજ ઉપર લાઈવ આવી અને ભાજપ એટલે કે હર્ષ સંઘવી અને પોલીસ ઉપર મોટા આરોપો જે છે તે લગાવ્યા હતા. પરંતુ એક ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ પછી ગોપાલ ઇટાલિયાના જે મનસુબા હતા તેમની પર કદાચ પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. કારણ કે ગોપાલ ઇટાલિયાની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં તેમણે કહ્યું કે આપણે ભાજપને આ બાબતે આડે હાથે લેવા થશે. એટલે કે તેમને પોતાને ખબર જ હતી કે જે પોલીસ આવી રહી છે અને તેમનો કઈ રીતે દુરુપયોગ કરીને તેમાં રાજનીતિ જે છે તે કરવી જોઈએ. આ સમગ્ર મામલે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે સ્વરાજમાં આપનું. જી નમસ્કાર. સર, આખી જે ગઈકાલની જે ઘટના બની છે, પહેલા ગોપાલ ઇટાલિયા ફેસબુક પર લાઈવ આવે છે, પોલીસ અને હર્ષ સંઘવી ઉપર ખોટા આરોપો જે છે તે લગાવે છે, અને ત્યારબાદ એક ઓડિયો ક્લિપ ગઈકાલે એક રાતે વાયરલ થાય છે ને તેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થતું, જો એ ઓડિયો ક્લિપ સાચી છે તો થતું દેખાઈ રહ્યું છે. એટલે કે ગોપાલ ઇટાલિયાને ખબર છે અને તેમને કઈ રીતે એ ઓડિયો ક્લિપ બાદ જે લાઈવ થયું છે અને તેમાં તે મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. માતાની વાત કરી રહ્યા છે કે મારા માતાને ડરાવવાનો પ્રયાસ થયો છે, આ પ્રકારની રાજનીતિ ન ચાલે, મને જેલમાં ધકેલવું હોય તો ધકેલી દો. એટલે એને પહેલાથી જ ખબર હતી કે આ જે નોન બેલેબલ વોરંટ તેમની સમક્ષ ઇસ્યુ થયું છે અને તેમાં ક્યાંક ને ક્યાંક ફસાઈ રહ્યા છે. તેમના કારણે આખું એમને આ જે કનડગત કે આ જે કહી શકાય કે આખું નાટક રચ્યું હોય તેવું તમને લાગી રહ્યું છે. મયુરભાઈ, આ કેસમાં એક ત્રીજો પણ ડેવલપમેન્ટ આવ્યું જેની કદાચ યા તો તમને ખ્યાલ નથી કે જે હોય તે. ત્રીજું ડેવલપમેન્ટ એ આવ્યું છે કે જે ઓડિયો ક્લિપની તમે વાત કરો છો એ ગોપાલ ઇટાલિયાએ નકારી કાઢી છે. એને કીધું આ મારી છે જ નહીં, આ એઆઈ જનરેટેડ છે, એટલે કે બોગસ કે ખોટી છે, ઊભી કરાયેલી. એમાં મારો અવાજ નથી, મેં આવી વાતે નથી. એટલે હવે તો દડો ગયો પાછો સરકારની કોર્ટમાં કે સાયબર સેલમાં એ લોકોએ હવે આમાં કરવું પડશે કે આ એઆઈ જનરેટેડ છે કે કેમ. જો એઆઈ જનરેટેડ હોય તો સરકારને હેઠું ઘાલવા જેવું થશે, અને જો સાબિત થશે કે આ ઓરિજિનલ છે તો ગોપાલ ઇટાલિયાને હેઠું ઘાલવા જેવું થશે. કારણ કે બંનેની શાખ જે છે ને એ દાવ પર છે. એટલે અત્યારે આ આખો કેસ, પેલા તો આપણા ઓડિયન્સને બધી ખબર જ છે, જો કે અત્યારે જમાનો જે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો, પણ કહી દઈએ મહેસાણા કોર્ટે એક નોટિસ મોકલાવી ધરપકડની, જેને લઈને પોલીસ વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયાના ઘરે સુરતમાં જઈને એ નોટિસ ચોંટાડવા ગયા. કારણ કે કોર્ટમાં સુરતનું સરનામું હતું ગોપાલ ઇટાલિયાનું, વિસાવદરનું નહીં.
તો કાનૂની પ્રોસેસમાં એવું હોય કે અદાલતમાં જે સરનામું તમારું નોંધેલું હોય એ જ સરનામે આવીને એ લોકો નોટિસ ચોંટાડી જાય. અને હવે એમ કહેવાય છે કે એવી વ્યવસ્થા છે કે નોટિસ ઘરે આપવા આવે અને જે કોઈ આરોપી, આમાં જેમ ગોપાલભાઈ હતા, આરોપી હોય કે ન હોય, ધારો કે ન હોય તો એના દરવાજે નોટિસ ચોંટાડે, એનું વિડીયો રેકોર્ડિંગ કરે અને પોલીસના જે પોર્ટલ હોય એમાં એ પાછું ડિસ્પ્લે કરે કે અમે આવી કાર્યવાહી કરીએ, પણ ત્યાં અમને જે તે આરોપી મળ્યા નથી, જેમ કે આમાં ગોપાલ ઇટાલિયા છે એ નથી મળ્યા એમ. હવે આ કાર્યવાહી કરવા મહેસાણા કોર્ટના આદેશથી જે તે પોલીસ ગઈ અને સુરતમાં એને જે કાર્યવાહી કરી એની સૌથી પહેલી જાણ જે ગોપાલ ઇટાલિયાને કરવામાં આવી હોય તો ગોપાલ ઇટાલિયા તો અત્યારે વિસાવદર રહે છે, સુરતમાં એનું ઘર છે, પણ વિસાવદરના ધારાસભ્ય ત્યાં છે. તો પોલીસને પણ એટલી તો ખબર હોય ને કે ગોપાલ ઇટાલિયા નામ આવે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ કમસે કમ ધારાસભ્યની વાત છે. બીજા નામ ઘણા હોય, ગોપાલ ઇટાલિયાના ઘણા નામો હોય, ગોપાલ ઇટાલિયાના નામાધારી ઘણા હોય, પણ આ કેસમાં જ્યારે પર્ટિક્યુલરી કેસમાં ખબર જ છે મહેસાણા કોર્ટે જે નોટિસ મોકલાવી છે ધરપકડ વોરંટની નોન અવેલેબલ, તો પોલીસને ખબર હોય કે આ ગોપાલ ઇટાલિયા એટલે ધારાસભ્ય છે, તો ઓબ્વિયસલી એને શું કરવું જોઈએ? સ્વાભાવિક જ તો ગોપાલ ઇટાલિયાને મોબાઈલ ઉપર તમે વોટ્સએપ ઉપર એ મોકલી શકો. અત્યારે નિયમ છે વોટ્સએપ ઉપર તમે નોટિસ પાઠવી શકો. પણ આ કુનેપૂર્વક કરવામાં આવ્યું હોય એવી એક વ્યવસ્થા છે રૂટીન અને કાયદેસરની, એમાં જરાય ખોટું નહીં, પણ ટૂંકમાં ચાવવાના ને દેખાડવાના દાંત જુદા, ફૂફાડો મારવાનો, કરડવાનું નહીં, એના જેવું કે તમારા ઘરે આવીએ એટલે કે તમને ખબર પડે કે તંત્રમાં હવે આવી કાર્યવાહી શરૂ થઈ છે, ત્યાં નોટિસ બોટિસ ફટકારીએ અને પછીની વિડીયો રેકોર્ડિંગ કરીએ વગેરે વગેરે. હવે આ કાર્યવાહી કરી એ તો જરાય ગેરકાનૂની છે જ નહીં. એ તો કોઈ પણ કાર્યવાહી પોલીસે આવી કરવી જ પડે, એમાં કોઈ છૂટકો નથી. હવે રહી વાત બીજી, પછી જે ઓડિયો ક્લિપ જાહેર થઈ તે, જેમાં એક અજાણો માણસ ગોપાલ ઇટાલિયાને કહી રહ્યા છે કે તમારા ઘરે આવી નોટિસ ફટકારવા જાય છે. તો આ ગોપાલભાઈ કે છે કે ભલે જતા, આપણે કહેશું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારી પાછળ પડી ગઈ છે. ઓલાએ કીધું કે તમે હશો, તમે ત્યાં ઘરે તો નહીં હો, તમારે ત્યાં ઘરે તો તમે છો નહીં, તમે તો સુરત છો, તો આને અરે ભાઈ વિસાવદર છો, તો આને ઓર વધુ કીધું ગોપાલભાઈએ કે સારું હું નથી ભલે, પણ ત્યાં માતાજી તો છે ને, મારી મમ્મી તો છે ને, તો ત્યાં જઈને આ લોકો નોટિસ આપશે તો અમે એમ કેશું કે અમારા મમ્મીને એને પણ પરેશાન કરવામાં આવે છે, એની સાથે મિસબિહેવિયર એટલે ખરાબ વર્તન કરવામાં આવે છે વગેરે વગેરે. હવે આ ઓડિયો ક્લિપ જે જાહેર થઈ ત્યાં સુધીમાં એવું બનતું હતું, એમાં બે સ્ટેજ આવી ગયા હતા આખી ઘટનાના. પેલું સ્ટેજ કે ભાઈ ગોપાલ ઇટાલિયા ક્યાં છે એની તંત્રને ખબર ન હોય એવી વાત છે નહીં, એટલે એના સુરતમાં ઘરે જવા કરતા વોટ્સએપ ઉપર તમે નોટિસ એને મોકલી શક્યા હોત અને ફોન થી કહી શક્યા હોત કે ભાઈ આવું આવું એક વોરંટ છે, તમારા એના વિશે શું જવાબ દેવો છે. એટલે હું કે અમારે તમારા ઘરે કોઈને હેરાન ન કર, કે ઘરે માજી એકલા છે, દાખલા તરીકે જે ગોપાલભાઈ ના કહેવા અનુસાર. સર એમાં જે જીતુભાઈ કરીને વાત કરે છે તેમનું કહેવું છે જે નિયમ છે તેમાં એ પ્રકારનો છે કે ભાઈ આજે કોઈ પણ વોરંટ બજાવવા જતા હોય તો ત્યાં તેમના ઘરનો ફોટો પાડવો અને એનો અપલોડ કરવાનું હોય છે. મેં એ જ કીધું મયુરભાઈ કે પ્રોસેસ છે ને કાયદેસરની છે, એમાં જરાય ખોટું નથી, પણ એમ જ કરવું જરૂરી નથી. હવે એમાં અપલોડ થયું છે કે તમે વોટ્સએપ થી પણ આરોપીને જાણ કરી શકો. ભલે ઘરે જાઓ, તમે વિડીયો શૂટિંગ કરો, મમ્મીને બોલાવો. ગોપાલભાઈ તો કઈ સામાન્ય વ્યક્તિ તો છે નહીં, મળી તો શકે ને ફોન થી કે ભાઈ તમારી અમે શું કહેવાનું છે, આ છે, તમે હાજર થઈ જજો વગેરે. એટલે બે સ્ટેપ મેં કીધા. પેલો સ્ટેપ તંત્રએ તથાકથિત કરેલી કાર્યવાહી જે લીગલી બરાબર જ છે, એમાં કાંઈ ખોટું નથી, પણ કેટલીક વસ્તુ આપણે એક શબ્દ છે વિવેક બુદ્ધિ. વિવેક બુદ્ધિ વાપરો તો તમે ગોપાલભાઈને ફોન કરીને પણ જાણ કરી શકાવત, વોટ્સએપ થી આ મોકલી શકાવત, તો અત્યારે ડખો થયો ન થયો હોત. હવે જુઓ એક સ્ટેપ એ થયું જેમાં લોકોને એમ લાગ્યું, પેલા ગોપાલભાઈના વિડીયો સાંભળ્યા પછી કહું છું, એનો વિડીયો જે આવ્યો એ સાંભળ્યા પછી લોકોને એમ લાગ્યું કે ઓહો આ તો તંત્રએ ભયંકર ગુસ્તાખી કરી છે. મમ્મી જ્યારે કે આમ આદમી પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી કે એ કોઈ આરોપી નથી, તો એને હેરાન કરવાની શું જરૂર? અને મિસબિહેવિયર, ગાળી ગલોચ કરી એવું જો ધારો કે ગોપાલભાઈએ વિડીયોમાં કીધું તો એ તો ઓર વધારે ખતરનાક ગણાય, કારણ કે માજીનો તો કોઈ રોલ છે જ નહીં.
એને સવિનય, પોલીસે સવિનય મળવું જોઈએ. વધીને પૂછતાછ કરીને એમ કેવું જોઈએ કે આ લીગલી નોટિસ અમારે ફટકારવો એવો નિયમ છે એટલે લગાડી દઈએ છીએ, ગોપાલભાઈને જાણ કરી દેજો ને અમે જાણ કરી દેશું. એમ કરીને શાંતિથી નીકળાવો તો વાંધો નથી, એમ ગોપાલભાઈનો આક્ષેપ છે. એને એમ કહેવાનું છે ઘરમાં ગયા, સલુકાથી આવ્યા, પેલા શાંતિથી વાત કરીને પછી મિસબિહેવિયર કર્યું. હવે ખરાબ વર્તન શું કર્યું? ગાળી ગલોચ કરી, ધક્કામુક્કી કરી કે કોઈ અપમાન કર્યું, ઈ કાંઈ અત્યારે ફલિત થતું નથી. ખરાબ વર્તન એવી વાત આવી, ગેરવર્તણૂક એમ એનો વાત આવી એટલે પેલું સ્ટેજ શું આવ્યું, લોકોને એમ લાગ્યું કે આ જરાક વધારે પડતું છે, કે હવે પેલા ઈસુદાનને ખંભાળિયાથી પકડી લીધા, બાકીના બધા કેટલાય કાર્યકરોને પકડેલા છે. જેમ કે અત્યારે કહેવાય છે કે ભાઈ 300-400 કાર્યકરોની ધરપકડ થઈ ચૂકી છે અને 10,000નું લક્ષ્યાંક છે, એવું કેજરીવાલથી માંડીને ઈસુદાન સુધીના આક્ષેપો છે. એટલે લોકોને એમ લાગ્યું કે કઈ તંત્ર જે છે એ વધારે પડતી કઠોર કાર્યવાહી કરીને આમ આદમી પાર્ટીને હેરાન કરવા માંગે છે. પણ પછી ઈ એક સ્ટેપ પૂરું થતા બીજો ઓડિયો આવ્યો, અને ઈ ઓડિયોમાં તમે જે વાત જિક્ર કરી તે છે કે એનો અર્થ એમ છે કે ગોપાલભાઈને પહેલેથી જ ખબર હતી કે આવી રીતે તંત્ર જાય છે અને મારે એનો દુરુપયોગ કરવો છે, કે તંત્રના નામે કે ભાજપને હું શિંગડે ભરાવીશ કે જુઓ અમારી સામે પડી ગયા છે, એવું બોલાય છે. એટલે આખું ચિત્ર પલટી ગયું, બીજા તબક્કામાં આવી ગયું. બધાએ કીધું યાર ગોપાલ જેવો માણસ આ તો ગજબ કહેવાય, કારણ કે એને જયારે ખબર જ છે કે આવું બધું થવાનું છે તો પોતે સામેથી કે છે કે તો સારું છે, અમે કહેશું ભાજપ, પેલા એમ કહેશું કે ભાજપ અમારી પાછળ પડી ગઈ છે. પછી ઓલા કીધું કે તમે ઘરે નહીં હોય, મમ્મી હશે તો ઈથી સારું, અમે એમ કહેશું કે હવે અમારા પરિવારની ને અમારા મમ્મીની પાછળ પડી ગઈ છે, વગેરે વગેરે, એને હેરાન વગેરે કરે છે. આમ બે સ્ટેપમાં બંને તરફ લોકોનો જુવાળ થાય એવું થયું. પેલા તંત્રની સામે લોકો થોડા ખફા થયા કે ભાઈ માજીને હેરાન કરવાની ક્યાં જરૂર હતી. પછી બીજો ઓડિયો આવ્યો ત્યારે આખી ચિત્ર પલટાણું કે અચ્છા ગોપાલભાઈની જ આ ઝાડ છે, એને બુદ્ધિપૂર્વક જે તે લોકોને કીધું તમે તારે જાઓ એટલે હું આનો પોલિટિકલી લાભ લઉં. આ બીજા વિડીયોથી આવું થયું. હવે એમાં ડેવલપમેન્ટ આવ્યું. ડેવલપમેન્ટ શું આવ્યું? ત્રીજો ઓડિયો આવ્યો ભાઈનો, અરે વિડીયો આવ્યો ગોપાલભાઈ ઇટાલિયાનો, અને એને કીધું કે તંત્ર જેને મારો ઓડિયો હોવાનું કહીને ગામ ગધેડો કરે છે એ ખોટો છે, AI જનરેટેડ છે, હું છું જ નહીં, એમ ગોપાલભાઈનો દાવો છે. એટલે હવે શું થયું? હવે પાછું માણસ પલટાણું. લોકોને લાગ્યું ઓહો તંત્ર આવું કરે છે, કોકના નામે આવો ઓડિયો બોડિયો જાહેર કરીને આવી બેઇજ્જતી કરે છે. અત્યારે સ્થિતિ આ છે ત્રીજા તબક્કાની. હવે ચોથો તબક્કો શું આવી શકે એ તમને કહું. જો સાયબર સેલમાં એવું નક્કી થાય કે આ ઓડિયો સાચો છે તો ગોપાલભાઈની બેઇજ્જતી થશે, અને ખોટો છે એવું સાબિત થાય તો સરકારની બેઇજ્જતી થશે. કારણ કે બધી જ બાબતોથી અતિરેક તો છે જ. AI જનરેટેડ વિડીયો, સરકાર તો એવું જરૂરી નથી ને AI જનરેટેડ વિડીયો એને રજૂ ન કરવો જોઈએ ને, આવું તો ફરેબ કરાય જ નહીં. પકડો, ધરપકડ કરી લે, વાત થાય પૂરી. જો ખોટો ઠરે તો વાત કરું છું, અને સાચો ઠરે તો ગોપાલભાઈ પણ ખોટા ઠરશે કે ભાઈ તમે પોતે દાવો કર્યો કે હું નથી, આ જુઓ આખી સાયબર સેલમાં અમે તપાસ કરી, તમે ઓરિજિનલ છુઓ, તમે જ આ વાત કરેલી છે એવી સાબિત થાય તો ગોપાલભાઈને કઈ રીતે સમાજને મોઢું બતાવશે મને કયો. એટલે બંને તરફ કહું છું, બંને તરફ અત્યારે અર્ધ સત્ય છે અને જનતાને એની બિલકુલ ખબર નથી. આપણને પણ નથી કે ઈ ઓડિયો AI જનરેટર છે કે કેમ, ઈ પણ ખબર નથી. અને પોલીસે એમના માતુશ્રી સાથે ગેરવર્તણૂક કરી કે કેમ એની પણ આપણી પાસે કોઈ પુરાવો છે જ નહીં ને. એ તો આક્ષેપ છે ગોપાલભાઈનો. હવે આ બેયનો જવાબ શું હોઈ શકે ઈ કહો. ગોપાલભાઈએ જે દાવો કર્યો કે મારી માતા સાથે આણે ગેરવર્તણૂક કરી, એનો જવાબ તો સ્વયં એની માતાશ્રી સિવાય બીજું કોઈ આપી શકે નહીં. એમની માતાશ્રી મીડિયા સમક્ષ આવે યા તો ગમે તે રીતે ઓડિયો વિડીયો જે જાહેર કરવું એ કરે ઇન કેસ, અને કે કોણ પોલીસ વાળા આવ્યા હતા અથવા તો કેટલા આવ્યા હતા, એને શું બિહેવિયર કર્યું, કઈ રીતે એને જે કાંઈ એને ગતિવિધિ કરી હોય પોલીસની, જેને આપણી ભાષામાં ગેરવર્તણૂક કહેવાય, એવું એની માતા કહે તો જ આપણને ખબર પડે. બાકી તો ગોપાલભાઈ તો પક્ષમાં છે એટલે આપણે સમજીએ તો સરકારની વિરુદ્ધમાં બોલો ને, સરકાર એની વિરુદ્ધમાં બોલો, એ બધું ઠીક છે. કારણ કે ગોપાલ ઇટાલીની માતા કેવળ ગૃહિણી છે, તે કોઈ પોલિટિક્સમાં નથી, હોદ્દેદાર નથી, આરોપી નથી, તો એનાથી પરમ સત્ય બીજું કશું હોઈ શકે નહીં. એટલે એની માતા જો કે તો એક તો આ વાત દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. અને બીજું, જો સરકાર જાહેર કરે કે આ AI જનરેટર છે કે નહીં ઓડિયો,
આ બે વસ્તુ ક્લિયર થાય ત્યારે જ આખું ચિત્ર સ્પષ્ટ થાય અને આપણે કોઈ રાય લઈએ. અત્યારે સ્થિતિ જંગલ મેં મોર નાચા કિસને દેખા એના જેવું છે. કારણ કે પોલીસે માતાજીને ગેરવર્તણૂક કરી એનો કોઈ પાસે પુરાવો નથી ગોપાલભાઈના આક્ષેપને બાદ કરતા. અને ગોપાલભાઈનો જે આક્ષેપ છે કે આ એઆઈ જનરેટ થયેલો ઓડિયો છે, મારો નથી, તો એ પણ હવે તપાસનો વિષય છે. એ તમારી મારી પાસે કોઈ પુરાવા નથી. એટલે ચૂંટણીના માહોલમાં અત્યારે આ જે પ્રકરણ આખું દાજુ અથવા તો સળગું કે ચકચાર મચાવી દે રહ્યું છે, એ સામાન્ય સંજોગો કરતા થોડું વિપરીત છે. કારણ કે હવે હરીફ પક્ષ હોવાને બદલે શત્રુતા જે છે એ જાહેર થઈ ગઈ અને એ વૈયક્તિક. કારણ કે ગોપાલભાઈ એ પણ તમારી જો તંત્ર એ અતિરેક કર્યો હોય દાખલા તરીકે, તો બિલકુલ તંત્રની સામે તમે પોલીસમાં ફરિયાદ પણ કરી શકો. ને માતાજી તો અપરાધી હતા જ નહીં, માતાજી આમાં ક્યાંય છે નહીં, તો તમે ફરિયાદ કરો ભાઈ મારી માતાજીને આવું અપરાધ કરી. એક વાત. ગોપાલભાઈ ઇટાલિયાએ એઆઈ જનરેટેડ ઓડિયો છે એમ કીધું છે, તો એની પણ ફરિયાદ તો ગોપાલભાઈ તો વકીલ પણ છે કે ભાઈ મારા નામે આવો ફરેબી ખોટો બોગસ મારા ખોટા મેસેજ જાય તેવો એક ઓડિયો સરકારે કે ગમે એને બહાર પાડ્યો અને મારી ઇજ્જતનો કાદવ ઉછાળવાની કોશિશ કરી. એવી ફરિયાદ નોંધાવી શકાય ને. હવે તો સાયબર ક્રાઇમ તો જબરજસ્ત અત્યારે ચાલી જ રહ્યું છે. તો આ બે ફરિયાદ કરીને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું જોઈએ. એને બદલે બંધે બંધ બંને હાલ્યા જાય છે. અને આપની જાણ ખાતર અતિરેક બંને તરફથી થયો છે. એમાં ભાજપે તો માન્યો કે એના ઘરે તમે જેમ કીધું તેમ નોટિસ ચોંટાડવીને એ જે પરંપરા છે તો એ નભાવી, હાલો. પણ એમાં થોડુંક જેમ આપણે સ્ત્રી દાક્ષિણ્ય કહીએ છીએ, નહીતર બસ આપણે એસટી બસમાં મુસાફરી કરીએ, મહિલાઓ માટે અનામત બેઠક હોય જે બેસવાની જગ્યા, તો જુદી વાત છે. પણ આપણે બેઠા હોય અને કોઈ મહિલા આવે ને આપણે ઉભા થઈ જાય, બેન તમે બેસો, એને કહેવાય સ્ત્રી દાક્ષિણ્ય. એ નૈતિકતા વાળી વાત થઈ. કારણ કે રિઝર્વેશન તો ત્યાં નથી, એ સીટ અલગ છે. તમે બેઠા એ પુરુષોની સીટમાં જ બેઠા છો ને ટિકિટ લઈને જ બેઠા છો. પણ તમને એમ થાય કે આપણા કરતા બેનને બેસાડીએ કારણ કે મહિલા છે, એને વધારે બોલું થાય, આરામ હોવો જરૂરી છે માનીને તમે સ્ત્રી દાક્ષિણ્ય બતાવો, એ નૈતિકતા છે. એમ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી કે પોલીસ, બેમાંથી એક, એને પણ એવું નક્કી કર્યું કે ગોપાલ ઇટાલિયાનો મામલો છે તો એને ફોનથી જાણ કરી અને વિસાવદર પણ વોટ્સએપ કરવો જોઈએ. અને પછી માતાજીને એટલું કેવું જોઈએ, અથવા તો કીધું ન હોત તોય બાર ચોટાડીને વયું જવાય. માતાજીનો તો કોઈ પ્રશ્ન, જયારે ગોપાલ ઇટાલિયા સુરતના એના ઘરે હાજર જ નથી તો માતાજીને મળવાનો કોઈ પ્રશ્ન નથી ને. બાર ચોટાડી દો. તમારે ગોપાલભાઈ વાત થઈ જ ગઈ હોય કે અત્યારે વિસાવદર છે, તો ગોપાલભાઈને એમ કહેવાય ને કે ભાઈ તમારી જે નોટિસ છે એ નિયમ પ્રમાણે તમારા ઘરને દરવાજે મેં ચોંટાડીએ છીએ, પણ આ પ્રકારનું છે, તમને વોટ્સએપ કરીએ છીએ, તમે તમારી રીતે જે કાનૂની પગલા ભરવા હોય એ ડિફેન્સમાં જે કરવું એ કરજો. આમ કર્યું હોત તો શાંતિ થઈ હોત. આ એક મુદ્દો સરકાર તરફથી. હવે બીજો હું ગોપાલભાઈ તરફથી પણ કહું કે એને પણ જે આક્રમક શૈલી, પછી તું તારી ઉપર વયા ગયા, ગૃહમંત્રી જેવી કક્ષાના વ્યક્તિને તું તારે એમ તું તારી ઉપર તુકારે વયા ગયા, એ પણ અતિશયોક્તિ છે ને. મેં ગોપાલભાઈ જેવા પાસેથી આવી અપેક્ષા તો ન હોય ને. આ જ વાત તેઓ શ્રી શાંતિપૂર્વક કહી શકાવત. અને તમે જો એના બીજા પણ એક માણસ જે છે એ પણ આવું 8 પાસે શબ્દ વાપરે છે અને એમ કે છે કે તારી પોલીસ ને તારી પોલીસ. ભલામણ આ પોલીસ ગુજરાતની છે. હર્ષ સંઘવી અત્યારે એમાં છે, ગૃહમંત્રી છે ને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે ને, બધું જવા દો. પણ હર્ષ સંઘવીની પોલીસ નથી, એની પોતીકી કોઈ બ્રિગેડ આમ નથી. બાકી બધા બધું જાણીએ છીએ. પણ તમારે જયારે એક ધારાસભ્ય લેવલની વ્યક્તિ જયારે કોઈ વાત કરે ત્યારે એને કેવું જોઈએ કે ગુજરાત પોલીસે જે આ રીતે કાર્યવાહી કરી, તો મારે તમને એની સામે કહેવાની વાત એ છે કે મારા મમ્મી અપરાધી નથી, મારા મમ્મી આમ આદમી પાર્ટીમાં કોઈ હોદ્દેદાર નથી. એને ઉઠાડવા પણ ન જોઈએ, તમારે જગાડવા ન જોઈએ, મળવું ન જોઈએ. તમે મને ફોન કરીને જાણી શક્યા હોત કે હું ક્યાં છું, વિસાવદર છું. તમે નોટિસ ચીપકાવીને વયા ગયા તો મારીને કદાચ ખબર ન પડે. વયસ્ક હોય, ઉંમરલાયક હોય તો માજી તો બહાર આવે ત્યારની વાત છે. એ ગેલેરીમાં બેઠા તેને ડેલે શું થયું ખબર ન પડે, તો શાંતિથી બધું પતી ગયું હોત. એમ હું કઉ છું. અતિરેક બે તરફથી થયો હોય તો એમાં જે મિસબિહેવિયર વાળી વાત છે તો થયું હોય તો વધારે પડતું અતિશયોક્તિ છે. બાકી તો કાનૂની પહેલું પ્રમાણે એ લોકો નોટિસ દેવા જ ગયા હોય અને ઘરે પૂછે જ, નિયમ પ્રમાણે તો પૂછે ને. મને ગોતવા આવ્યા હોય તો હું અત્યારે અહીંયા છું કે નહીં પોલીસને થોડી ખબર, એ તો મારા ઘરે આવીને પૂછે ને જગદીશભાઈ ક્યાં છે. એટલે ત્યાં સુધી બધું ઠીક જ છે.
પછી વધારે પડતું મેં કીધું ધાર્યું હોત તો પોલીસ આવું કરી શકત કે વોટ્સએપમાં એને મોકલીને ગોપાલભાઈને કહી શકાવત કે ભાઈ બહાર નોટિસ તો ચીપકાવી છે અમે કાયદા પ્રમાણે, પરંતુ તમને જાણ કરી દઈએ છીએ, સમજી લેજો. ત્યાં પતી ગયું હોત. હવે ઈ પત્યા પછીથી ન તો પછી બાચું ગોપાલભાઈ એને વેઠ્યા, એને તુતારી કરી નાખી, તુકારા ઉકારા કરીને જે ભાષામાં પ્રયોગ કર્યો છે એ પણ જરાક વધારે પડતો છે. સામાન્ય રીતે ગોપાલભાઈ પાસેથી આક્રમકતાની બધા લોકો અપેક્ષા રાખે છે, બધા હોવા જોઈએ, પણ આક્રમકતામાં શાલીનતા તો હોઈ શકે ને. કારણ કે તમે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા એ કોમન માણસો હોત, બીજી એની પાછળ કોઈ પ્રકારનું લેબલ ન હોત, જેમ કે ગોપાલ ઇટાલિયા સામે ધારાસભ્યનું લેબલ છે, હર્ષ સંઘવી સામે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનું કે ગૃહમંત્રીનું છે, એવું લેબલ ન હોત અને બંને એકલા હોત, જેમ અત્યારે આપણે બંને વાત કરીએ છીએ એવી રીતે એકલા હોત તો ભલે ગમે એમ લોકો બોલી નાખે, પણ તમે બંને એક આખા શિષ્ટ સમાજના બિલકુલ એક ગરિમાપૂર્ણ હોદ્દા ધરાવનારા વ્યક્તિત્વ છો, તો બંને પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે, તંત્ર પાસેથી પણ અને ધારાસભ્યશ્રી પાસેથી પણ. એને બદલે બંને અતિશયોક્તિ તમે જુઓ તો કરી છે, તુતારી ઉપર આવી ગયા. એટલે આખો મુદ્દો જે છે એ અત્યારે વાયરલ થઈ ગયો, પણ એમાં જનતાએ કે વિશ્લેષકોએ કે કોઈએ કોઈ નિષ્કર્ષ ઉપર આવવું અઘરું છે. કારણ કે સત્ય કોના તરફે છે એ હજી જસ્ટિફાય થયું નથી, સાબિત થયું નથી. બંનેના પોતપોતાના દાવા છે એ અર્ધ સત્ય વાળા છે. ઘટના ઘટી છે, પણ જે રીતે મૂલવવામાં આવી છે એવું બન્યું છે કે કેમ, એ તપાસનો વિષય છે. મયુરભાઈ જી સર, સૌથી મોટી વાત એ છે કે જ્યારે ગોપાલ ઇટાલિયાએ ફેસબુકની અંદર લાઈવ કર્યું, લાઈવની અંદર જે પોલીસ ઉપર અને હર્ષ સંઘવી ઉપર જે આરોપો લગાવ્યા, તેમની અંદર એક વસ્તુ એમને છુપાવી કે જે વોરંટની વાત હતી કે પોલીસ એમની ઘરે શું કામે ગઈ, તો એ વોરંટ વાળી વાત એમને ક્યાંય કરી જ નહીં અને સીધા જ આરોપો લગાવી દીધા. એટલે લોકોને સીધું એવું જ થયું કે પોલીસ ડાયરેક્ટ ગોપાલ ઇટાલિયાને પકડવા માટે ગઈ, સીધા હર્ષ સંઘવીએ મોકલી દીધા. એટલે આ કેટલું વ્યાજબી છે? જુઓ, ઈ દરેક પોતાની ચાલ તો ચાલે જ ને સાહેબ. એમ સામેથી કે અમારામાં ખામી છે, પણ મૂળ કોરોના કાળમાં એક રેલી કાઢી હતી, એટલે જાહેરનામાના ભંગની વાત છે, એમાં કેસ કબાડા થયેલા હતા. એમાં આની સામે ગુનો નોંધાણો હતો. ગુનો નોંધ્યા પછી અનેક નોટિસો આવવા છતાં કહેવાય છે કે ગોપાલભાઈ ઇટાલિયા હાજર નથી રહ્યા અદાલતમાં, એટલે એને વોરંટ કાઢ્યું છે. આ ઘટના પણ એને કેવી જોઈતી હતી, પણ હવે ઈ પોતે શું કામ કે, તો સરકારે કેવું, પછી તો જાહેર તો થઈ જ ગયું ઓલરેડી. એ છુપાવી જુદી ઘટના, પણ જાહેર તો થઈ ગયું છે કે ભાઈ આ ઘટના હતી. એટલે જ હું તમને કહું કે આમાં બંને તરફ, એમાં વિશેષ કરીને ગોપાલભાઈ પાસેથી તો ખરેખર એવું થયું જ છે કે એક તો એને આ વાતે છુપાવી, પછી મમ્મી સાથે મિસબિહેવિયર થયું એનો એની પાસે કોઈ પુરાવો નથી. એને જાહેર નથી કર્યો પુરાવો કે જુઓ આ વિડીયો કે આ ઓડિયો કે અથવા તો મમ્મી સ્વયં બોલતા હોય એના કે ભાઈ મને આવીને ગાળી ગલોચ કરી કે ધક્કામુક્કી કરી કે અણછાતું વર્તન કર્યું કે મારી સાથે જીભા જોડી કરી, એવું કંઈક હોત તો ડેફિનેટલી એક દીકરાનો લોહી ઉકળી જ ઉઠે ને એને બાકી બધું સમજી શકાય. પણ એવું છે નહીં. અને જો ઓલો ઓડિયો જે પછી બહાર પડ્યો, જે આપણે જાણીએ છીએ કે એમાં તો ગોપાલભાઈને પહેલેથી જાણે ખબર હતી અને એને આને મલ્ટીપ્લાય કરીને બુદ્ધિપૂર્વક આનો ઉપયોગ કર્યો હોય એવું દેખાય છે. હાલાકી એ પુષ્ટિ આપણે નથી કરતા કે ઓડિયો સાચો કે ખોટો, એ કદાચ એઆઈ જનરેટેડ હોય તો પછી સરકાર જ એટલી દોષિત ગણાય. કારણ કે આવું ફરેબ કોઈ માણસની પ્રતિષ્ઠાની ઉપર દાગ લગાડવા માટે તેને એઆઈ જનરેટેડ, તો આ એઆઈ જનરેટેડ બહુ ખતરનાક ઘટના છે મયુરભાઈ. એમાં તો હું અત્યારે રામ બોલું, તમે રહીમે સમજો ને ગાળે સમજી શકો એવું મારા હોઠને પપડે, જે રીતે હોઠ પપડે એવા શબ્દો એમાં ફિટ કરી શકાય, આપ બધા જાણો છો. તો એ જો જેણે પણ કર્યું હોય, જો ખોટો એઆઈ જનરેટેડ, ટૂંકમાં એઆઈ જનરેટેડ ઓડિયો હોય તો જેણે કર્યું હોય એ ભયંકર અપરાધ થાય. અને એ ન હોય અને ગોપાલભાઈએ બે વાત છુપાવી હોય કે શું કામ આ ઘટના બની અને પાછા પોતે હતા સાચે સાચા અને ખોટે ખોટે એઆઈ જનરેટેડ ની વાત કરી હોય દાખલા તરીકે, તો ગોપાલભાઈ પણ એટલા મેં કીધું અપરાધી ગણાય. એટલે તમને કહું છું કે જયારે સનાતન સત્ય આપણે કોઈ જાણતા નથી, બંને એ પોતપોતી કે રીતે દાવ લીધા એમ કહો તો હાલે. અને ચૂંટણીનો માહોલ છે, આમાં થશે કેવું તમને કહું. આમ આદમીને કેટલો ફાયદો થાય કે નુકસાન થાય એ તમને કહું. ન કરે નારાયણ ને માન્યો કે આની ધરપકડ ભાઈ ગોપાલ ઇટાલિયાની થાય તો શું થાય? થોડીક સહાનુભૂતિનું મોજું તો ફરે. કારણ કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જે ઘટના છે, લોકોના મગજમાં જે કહેવાય શાસક વિરોધી મત, એ જે છે એ 5% હોય તો 6%, 7% થઈ શકે એમ કે ભાઈ જુઓ પેલા ઈસુદાનને જામખંભાળિયામાં ધરપકડ કરી હતી
હવે ગોપાલની પણ કરી છે, બીજા કેટલાય કાર્યકર્તાની કરી છે, 160 કે 260 કે જે કઈ સંખ્યા આપી છે એ બધી કેજરીવાલે રજૂઆત કરી છે. એટલે થોડીક સહાનુભૂતિ ગોપાલ તરફ જાય જો ધરપકડ થાય તો. પણ એના કરતા વધારે નુકસાન શું થાય એ કહું. માની લો કે ગોપાલભાઈની ધરપકડ થાય અને એને જેલ વાસ ભોગવવો પડે, જેમ કે રાજુ કરપડા અને પ્રવીણ રામે એ 2-4 મહિના સુધી જેલ ભોગવી, 300 જે કહેવાય છે એટલા દિવસ સુધી, 108 દિવસ સુધી, 2-3 મહિના સુધી, બરાબર. તો એવી હાલત થાય ધારો કે, તો આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ભયંકર નુકસાન થાય. શું કામ? કે જનતાની સામે જાહેર સભામાં સંમોહિત વ્યક્તિત્વ ભાષણ કરવાની કળા ગોપાલમાં છે, એવી આમ આદમીના બીજા કોઈમાં નથી. હમ. એટલે સૌથી મોટું નુકસાન ઈ પ્રચાર કાર્યમાં થાય. ઈસુદાનભાઈ છે જુદી વાત છે, સાગર રબારી જુદી વાત છે, પ્રવીણ રામ જુદી વાત છે, બાકીના જૈતર વસાવા જુદી વાત છે. એ બધા છે ખરા, પણ ફાયર બ્રાન્ડ કે જેની ઇમેજ હોય, કે જે લોકોને કઈ કન્વિન્સ કરાવી શકે, એવી બધી બાબતોમાં ગોપાલ જેવી હથરોટી બીજી આમ આદમી પાર્ટીમાં કોઈ પાસે નથી. એટલે આ ટાણે આ બધી જે જીભા જોડી અત્યારે થઈ રહી છે, અને ગોપાલભાઈએ પણ ગૃહમંત્રીને અમે તુકારી વાત કરી છે, એ એટલી બધી સેન્સિટિવ છે કે એને જો જાડુ થશે, માન લ્યો, અને અદાલતનું કામ કરે. આ નોટિસ તો અદાલતે મોકલી છે, પોલીસ તંત્રએ તો મોકલી નથી. તો અદાલતે એરેસ્ટ વોરંટ કાઢે અને ન કરે નારાયણને જેલ થાય, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મોટું, સૌથી વધુ નુકસાન આમ આદમી પાર્ટીને થાય. કારણ કે ભાષણની કળા મેં તમને કીધું તેમ ગોપાલ જેવી આમ આદમી પાર્ટીમાં તો કમસે કમ બીજા કોઈ પાસે નથી. એટલે આ આખો કેસ જે છે એ બિલકુલ કોમ્પ્લિકેટેડ છે. એટલે આમ જુઓ ને તો અસમંજસ ભરેલો ઘટનાક્રમ છે. એ સામાન્ય રીતે ચૂંટણી ટાણે જે થતા હોય આક્ષેપો એ નહીં, આ થોડું વધુ જલદય થઈ ગયું છે. અને કોણ શું કામ દાવ ન લે, આ રાજનીતિ છે. અને આ એક જ એવું ક્ષેત્ર છે જેમાં શબ્દ નીતિ વપરાય છે, પણ નીતિ નિયમને કાંઈ લેવા દેવા હોતું નથી. એવું આ રાજકારણ છે. શબ્દ છે રાજનીતિ, પણ એમાં નીતિ નામની કોઈ શબ્દ હોતો નથી. પેલો ઘા રાણાનો, તમે જે માણસમાં જેની પાસે મોકો આવે એ મોકાએ વારદાત બધું કરી લેતા હોય છે. એટલે આ કેસમાં આપણે કહીએ છીએ ને કે દોસ્તી અગર જબ ભી કિસી સે કી જાય, દુશ્મન કી ભી રાય લી જાય. આમાં એવું છે, અત્યારે તો બળિયાના 2 ભાગ જેવું છે. સરકારના 10 આંગળા ઘીમાં છે, સળિયાથી નળિયા સુધીની સરકાર છે. એટલે એની રીતે આગળ વધતી હોય, કોર્ટે નોટિસ મોકલાવી છે, એટલે તંત્ર આગળ કઈ પણ શકશે. હું તમને કહું, સરકાર એમ કે ભાઈ ગોપાલભાઈના જે આક્ષેપો છે અમારી સામે, પોલીસ સામે, જેને દલ્લા બલ્લા શબ્દ વાપર્યો હતો, દલ્લા એટલે દલાલ, કે હર્ષ સંઘવીના દલાલ એવા IPS, પણ ભલામણા આ નોટિસ અદાલતે મોકલી છે, પોલીસે નહીં. તો અદાલત કોઈ દલાલી કરતું હોય એવું માનવામાં આવે? એટલે મેં કીધું ને, થોડી અતિશયોક્તિ બંને તરફ થઈ છે. જો AI જનરેટેડ ઓડિયો હોય તો સરકારની મોટી ભૂલ છે, અને એ ન હોય તો આ દલ્લા બલ્લા વાળી વાત કરી ગોપાલ ઇટાલિયાની મોટી ભૂલ છે. એટલે સત્ય બહાર આવે પછી આપણે ટીકા ટિપ્પણ કરી શકીએ. અત્યારે વિશ્લેષણ છે આપણે તટસ્થ ભાવે જે ઘટનાક્રમ બન્યો છે, અને જ્યાં જેણે ક્યાં કોઈએ અતિશયોક્તિ કરી છે, એનું આપણે ન્યાયિક રીતે વર્ણન કરવાની કોશિશ કરી છે. જી મયુરભાઈ. જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. નમસ્કાર.